ઊંડો થઈ ગયો ને વાતાવરણ તો નારળી જો આ તો હલબલે આખી છે ને એવું લાગે કે ભાઈ વાવાઝોડા જેવું આવવા માંડ્યું. કેમ છે આપડા ગોડા ભાઈ જો જોશે મસ્ત ના ભજીયા પૂરવાનું ચાલુ કરી દે મને આ નક્ષની છત્રી લઈને આવી તો તું પલરી નહીં જા. ઝરમર વરસાદ ચાલુ છે ને ભાઈ જો અમારા ગામમાં વેકરો જાય ભાઈ પાણી આવ્યું બરાબર. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ ભાઈ. ફરીથી નવા વ્લોગ વિડીયોને તમારું બધાનું સ્વાગત છે. આજે સવારે ગુડ મોર્નિંગ કેવી રીતના થયું તમે જો બધીમાં વરસાદ પાણી થઈ ગયો છે. જેમ હવામાન વિભાગે આગાહી કરી હતી ને ભાઈ કે 17, 18, 19 ઓગસ્ટથી લઈને કંઈક જે 21, 4-5 દિવસની હતી એ ખરેખર સાચી પડી છે ને ભાઈ. મેઘરાજાએ મેઘ કરી દીધી છે ને ભાઈ. અમારા ગીર સોમનાથમાં ખેડૂતો એટલા ખુશ થઈ ગયા છે ને કે વાત જોજો. કેમ કે ભાઈ આ વર્ષનો ચોમાસાની વાત કરું તો અમારે એટલો વરસાદ પડ્યો નતો. રાતનો વરસાદ છે અને બહુ સારો વરસાદ છે ને હજી જો થોડો ઘણો આવી જાય ને તો બાજુમાં જે આપણે વેકરો ને જાય ને મસ્ત મજાનો હોઈ જાય તો ભગવાનને દ્વારકાધીશને તો પ્રાર્થના કરું કે હજી આજે રાત આખી થયો હજી થાય ને ભાઈ તો વાયુમાં પાણી ભરાઈ જાય મસ્ત મજાના. એટલે પછી કાંઈ અમારે આપણે ખેડૂતને કાંઈ ઉપાધિ ન રહે. તો હવે આપણે કરવાનો છે નાસ્તો. તો લગભગ જોશના રસોડામાં કંઈક બનાવતી હશે. ચાલો પહેલાં નાસ્તો કરી લઈને તમારા બધાને કેવો વરસાદ થયો કે નથી થયો બાકી અમારે ચાલુ જ છે. જો ઘાટસેન સકર પર આવી ગયા ને જોશને બનાવી નાખ્યો ચા ને આપણે કરી લઈએ નાસ્તો. જાય ચા બની ગયા પછી જોશને વરસાદ વરી જ જાય એ બાને ભજીયા બનાવી નાખે કા હા વરસાદ સારો થઈ ગયો. કામ મમ્મી ભજીયા ચટણી બનાવવા કે નહીં? હાલ તો ભાઈ છે ને ભજીયા ચટણી બનાવી નાખો. પેલા આ થોડો ઓછો નાસ્તો કરું એટલે પછી વરસાદ નહીં ભાઈ હાલો નાસ્તો કરી લઈએ પેલા. એટલો બધી વરસાદ આવે તો ગામમાં જવું તો આ લોકો છે ને 4 વ્હીલ લઈને ગામમાં જાય. કેમ કે વરસાદ જો પાણી જો બધીમાં આવી ગયું બરાબર. તો લોટ ને બધું લેવું ભજીયા ખાવા તો ભાઈ કંઈ કરવું તો પડે ને. તો એ 4 વ્હીલ લઈને જાય. ભરતભાઈ, નક્ષ, મારા પપ્પા એ બધા કે હાલો તો ગાડી લઈને ગામમાં જાય. કેમ કે બાઇક લઈને જાય. જો વરસાદ આમાં તમને દેખાતો હશે જો ચાલુ જ છે તો એ કેમ ફટાફટ 4 વ્હીલ લઈને લેતા હોય બધું. એ કે ધાણા ને ભાજી ને મરચાં ને લઈ આવો. મેં કીધું ભજીયા તો ખાવાનું છે. મેડમ હવે ભજીયાની તૈયારી કરીને ભાઈ વરસાદ હજી ચાલુ જ છે ને હજી જો એટલું પટલું પાણી આવે જો. તો ફાઇનલી ભાઈ મેડમે જો લોટ હવે કાઢી લીધો છે અને અહીંયા જો એક તો સાદા ભજીયાનું, એક તો બટેટાનું અને એક તો કેળાના અને એક તો મરચાના. વિચાર કરો 1, 2, 3, 4, 5 4 આઈટમનો તો ભજીયા બનશે બોલો. ને બાકી જે દહીંની ચટણી પણ બહુ મસ્ત બની ગઈ. હે 10-12 વેરાયટી ના તો બનાવી જ. નક્ષ તને ભજીયા ભાવે ભાઈ? બહુ ભાવે? રોશના એમ કે કાંઈ બીજી તો આપણે તો દુકાન થોડીક માંડવાની છે તો એટલી બધી વેરાયટી ઘરના છે તો શાક તો બસ છે કા નહીં આજે કઈ બકાલું છે નહીં બાકી વધારે વેરાયટી બનાવી દે. હા ટોપડીમાં શું છે? હા એમાં સાદી ચટણી છે જો કા ઈ તો બીજા. હવે વાર ભાઈ કેટલી છે એ કહી દો હાલો. વાર 10 મિનિટ. તો 10 મિનિટની ભાઈ 10 મિનિટમાં ભજીયા બની જાય એટલે આપણે ભજીયા ખાઈ લઈએ. કેમ કે વરસાદ તો રહી ગયો, તડકા જેવું વાતાવરણ થઈ ગયું પણ ભજીયા તો ખાવાનું હોય ને. જે ભજીયાનું બધું નક્કી કર્યું ને સવારના પૂરમાં ત્યાં વરસાદ ચાલુ હતો. દ્વારકાધીશને દયાથી પાછો બપોર પછી હમણાં ચાલુ થઈ જાય. હાલો તો પેલા તો ભજીયા થાય ને એટલે ભજીયા ખાઈ લઈએ. અમારા નેક્સ્ટ ભાઈ જો આખું છે ને લીંબુનું પાણીનો શીશો જોશને ભર્યો હતો તો જો કે આમાં નાખવા ફટાફટ નેક્સ્ટ ભાઈ જલ્દી તો અહીંયા છે ને પહેલેથી તૈયારી કરી લીધી હતી. જો આટલા લીંબુ આખા ભરી લીધા કા નાખ. ફાઇનલી ભાઈ હું તમે કેવું જોશ ને કેમ છે આપડા ગોડા ભાઈ જો જોશે મસ્ત ના ભજીયા પૂરવાનું ચાલુ કરી દે. મને છે ને એમ થાય છે હું જલ્દી બેસી જાઉં વ્લોગ પછી ઉતારું. હા તો ભાઈ જો મસ્ત ના વરસાદના મોસમમાં ભાઈ ભજીયા 100 ગ્રામ મોકલાઈ દઈએ કા. બાકી જો ભાઈ અહીંયા છે ને કેળાના ને મરચાના ને બધી બની ગયા ને હવે આપણે 100 ગ્રામ તમે કમેન્ટ કરજો તો મોકલાઈ દો. બાકી મને તો મોઢામાં પાણી આવી ગયા. મારા તો ફેવરિટ ભજીયા છે. હાલો બધાય ભજીયા ખાવા. ઊંડો થઈ ગયો ને વાતાવરણ તો નારળી જો આ તો હલબલે આખી છે ને એવું લાગે કે ભાઈ વાવાઝોડા જેવું આવવા માંડ્યું. કેમ કે આ બધી આખી નારળી નો આમ એકદમ પવન બધી ફરી ગયો ને પાછું છે ને વરસાદ પણ ચાલુ થઈ ગયો. માન અત્યારે રૂંઢાણા છે ને 3-3.5 જેવું થયું. જેટલું વાતાવરણ પાછું સવારે તડકો નતો ને જો આ બધી પવન ને જો આખો હલબલે જો નારળિયું જો આ બધી જો તમે કેવું અત્યારે આમ એકદમ વાતાવરણ ફરી ગયું. વરસાદ તો ધીમો ચાલે ને પવન પણ એકદમ બહુ આવવા માંડ્યો યાર. એટલે ને પવનની ગતિ ધીરી થઈ જાય ને તો વાંધો ન આવે. કેમ કે યાર બાકી બહુ નુકસાની થાય પવનના લીધે યાર. કેળું હોય, નારિયેળું હોય, અમુક મોલ એવા બધી હોય ને બહુ નુકસાની થાય. એટલે ભગવાનની દયા થવા પાછું છે ને વરસાદ ચાલુ થઈ જવો જોઈએ ને પવન બંધ થઈ જાય ને તો સારું યાર. જોશનાભાઈ અત્યારે જાય છે અમારે શું કે બાજુમાં વેકરા નદી ને બધું છે ને જોવા જાય પાણી આવ્યું કે નહીં બરાબર. તો જો મેં આટલી બધી મોટી બધી છત્રી લીધી. આ જો આ નક્ષની છત્રી લઈને આવી તો તું પલરી નહીં જા. બાકી જો ભાઈ પાણી ધીમે ધીમે રસ્તામાં અમારે આવ્યું પણ જોઈએ ભાઈ છે ને પાણી જેટલું જોઈએ ને એટલું જ આવ્યું નથી. વાળી જો અમારા વેકરામાં જઈને તમને બતાવું કેટલો વરસાદ વેરો નહીં. રોશના તો છે ને મારા બાપાનું ઘર છે ને અહીંયા આડી રોકાઈ જાય. કેમ કે મને ખબર છે કે એનું કામ ને એવડી છત્રી પલરી જાય ને પછી એમ કે હું એની થઈ ગઈ નામ ને તમે નક્ષાની ખબર પડશે ને તો તને ખીજાવાનો છે કે મારી છત્રી લઈને ભાગી ગઈ મમ્મા એ કે
હા તો હું છે ને ભાઈ તમને બધાને બતાવું કેટલોક જેવો વરસાદ વેકરામ કેટલું પાણી આવ્યું નહીં. ઝરમર વરસાદ ચાલુ છે ને ભાઈ. જો અમારા ગામમાં વેકરો જાય ભાઈ, પાણી આવ્યું બરાબર. આવ્યું એટલે ટૂંકમાં એવું હરખું હજી આવ્યું, બહુ આવ્યું નથી બરાબર. કેમ કે વરસાદ જેટલો જોઈએ ને એટલો અમારે અહીંયા આ વાવડી આદરીમાં આજુબાજુના ગામમાં થયો જ નથી. ઉપરવા બીજા બધી ગામમાં બહુ થયો. હું તો વિડીયાને બધી જોયા હતા. આ સરસ્વતી ને હિરેણ ને બધીમાં આવ્યા. હિરેણના તો 2 દરવાજા ઉમરે ટ્રેના ખોલી નાખ્યા. અમારે હજી છે ને ભાઈ જોઈએ ને એટલું પાણી નથી આવ્યું. બગ્યા બધીમાં સલોસલ પાણી જતું હોય. હવે તો ભાઈ કાળિયા ઠાકરના હાથમાં છે થાય કે ના થાય. જેટલો જોઈએ એટલો માંડવીને બધીને જોતો હતો ને એટલો થઈ ગયો. પણ હજી છે ને ભાઈ વેકરાણ બધી સલોસલ વયા જાય ને તો અમારે છે ને વાયુ ને બધું ભરાઈ જાય ને તો પછી ભગવાનને દેહથી આખું વરો ઉપાધિ ન હોય. તો હજી વરસાદ તો જોઈએ જ અમારે. કેમ કે ભાઈ વરસાદ ન થાય તો વરસાદ વિના આપણે બધાને ખબર છે ભાઈ કાંઈ એટલે કાંઈ ન થાય. જો અહીંયા મારા મમ્મી છે ને ભાઈ લસણ ફોલવા બેસી ગયા ને આ જો મમ્મી દીકરો બેસે ને કંઈક બનાવે. હું બનાવ્યું છે? અમે બનાવીએ છીએ ડુંગળીની ચટણી. જો ડુંગળીની ચટણી. તો આ જો ડુંગળી મોયરી. આમાં શું ને માંડવી સિંગ છે. આગળનો છે ને બેઠે બેઠે છે ને સિંગ ને ડુંગળી બે એટલે ઈ ખવાય નસ તીખી નથી લાગતી. બોલ ફોન આવી ગયો જોશના. અને હજી તો શું કહે કે હાનનું ઝેરું નથી. એટલે બપોરનું સમજો ને ભજીયા ખાતા હતા ને સવારે ત્યાં હાનની પાછું રસોઈ બનવા માંડી ગઈ. બોલો આજે ભજીયા ભાઈ બહુ મસ્ત બન્યા હતા ને તો ભજીયા ખવાઈ ગયા હતા. હજી વરસાદ તો જો ચાલુ જ છે ધીમે ધીમે. જો